જય ગુરુદેવ. જય ગુરુદેવ બાપુ. જય ગુરુદેવ. હવે બાપુ એક પ્રશ્ન હતો. હા. આ પંથાપંથી વાળા સંપ્રદાયમાં જવાથી મુક્તિ થાય શું? પંથાપંથી વાળા સંપ્રદાયમાં જવાથી મુક્તિ થાય શું? બરાબર. પંથાપંથી વાળા સંપ્રદાયમાં જવાથી મુક્તિ થાય શું? આ ધ્યાનથી સાંભળજો. હા. પંથા પહેલાં પંથ પ્લસ આ એટલે કે આ પંથ એટલે કે આ પંથ અમારો આ પંથ, અમારો ઢીકણો પંથ, અમારો લોકડો પંથ, આ પંથા અલગ અલગ પંથ. પછી પંથી. પંથી એટલે રસ્તે હાલનારો. પંથ એટલે રસ્તો અને પંથી એટલે રસ્તે હાલનારો. જેવી રીતે તમે સુરતથી ચાલીને નીકળ્યા અને તમારે વડોદરા આવવું છે તો સુરતથી વડોદરાની વચ્ચેનો જે રસ્તો છે તમારો પંથ થયો. તો તમે વડોદરા પહોંચી જાઓ એટલે તમારો પંથ પૂરો. તો આ તો પંથ હાયલા જ રાખે, પંથ પૂરો થતો જ નથી એ કોઈનો. પંથ હાયલા જ રાખે પંથ. એટલે આ પંથ અને પંથી એટલે રસ્તે હાલનારો. પણ આ હાલતા નથી. હાલે તો પંથ એનો પૂરો થાય ને. ખાલી કથણીયું બકણીયું કરે છે, બીજું કાંઈ નથી. પછી વાડા તમે કીધું તો જેવી રીતે આપણે ગુજરાતમાં માલધારી જે હોય છે એ વાડા બનાવે, બરાબર. ઘણા લોકો પાસે ઘેટા બકરા પણ હોય છે. એ ઘેટા બકરાનો એક વાડો બનાવે. વાડો કેવી રીતે બનાવે? કોઈ દિવાલથી વાડો બનાવે, કોઈ ફેન્સિંગ તારથી વાડો બનાવે, બરાબર. પછી કોઈ બાવળિયાના બોયડીના ઝારા કાપીને કાંટા ઝાડા એના ઠેડા કાપી અને ફરતું ગોઠવી દે, વાડો બનાવી દે. અને પછી એની અંદર આ ઘેટા બકરાઓને પૂરી દે, જેથી કરીને કોઈ વયો ન જાય ઠેકી, બરાબર. હવે એકાદું ઘેટું કે એકાદું બકરું વાળો ઠેકીને જવાનો પ્રયત્ન કરે અથવા થોડુંક છીંડું પાડીને જવાનો પ્રયત્ન કરે ને તો હોટા નાખીને પાછું ઘાલી દે અંદર. એટલે શું? મારા વાડામાં જે પુરાઈ ગયા એ જવા ન પડે. પછી ઘેટીયું અને બકરીયું દૂધ દોઈ અને જલસા કરે. એટલે મૂળ દૂધ એટલે એના પૈસા લઈ લઈને જલસા કરે, ચેલા બનાવીને વાડામાં પૂરી દે, જવાનું દે, બીક બતાવી દે, આમ થાય ને તેમ થાય ને. હવે તમે અમરધામ જાઓ ને, હવે તમે અમરલોકમાં જાઓ ને, હવે તમે સતલોકમાં જાઓ ને, હવે તમે વાં જાઓ ને, આવા આંબા આંબલી બતાવી દે, કથળી બકણી કરીને 52 અક્ષરની ઝાડ પાથરીને મુક્તિ મોક્ષના દાણા નાખી ફસાવી આ વાળા. અને એમાંય નિશાન રાખે હો. નથી રાખતા કોઈ ઘેટાને લાલ રંગ રંગી નાખે, કોઈ પીળા, કોઈ ખાડા, આ બધી નિશાનીઓ રાખે. જેટલા પંથાપંથીઓ વાળા છે ને એના જેમ નિશાળમાં કેમ યુનિફોર્મ જુદા જુદા હોય, કોઈના લાલ કલરના, કોઈ પીળા કલરના, કોઈનો સફેદ શર્ટ ને બ્લુ પેન્ટ, કોઈનું બ્લુ પેન્ટ શર્ટ ને સફેદ પેન્ટ, આવું બધું અલગ અલગ નિશાનીઓ રાખે. અલગ અલગ આ બધું કે આ અમારો છે, આ અમારો છે, એમ આવી તો નિશાનીઓ કરે. પછી સંપ્રદાય, બરાબર. સંપ્રદાય સરવાળે પંથ વાળો જ મજહબ પદ્ધતિ ઉપાસના જ થયું, બરાબર. તો આમાં જવાથી મુક્તિ થાય? અરે પ્રભુ, જો પંથાપંથીઓને વાળાવાળીઓને જે સંપ્રદાય છે ને એ જગતને ફસાવાનું તંત્ર છે. ઘણા એમ કહે છે કે અમારા ગુરુજી તલવારથી માથું કાપવા ગયા, પરમાત્મા પ્રગટ થઈ ગયા. અંધશ્રદ્ધા નથી? તો આજે જગત દુનિયા માથા જ કાપવા માંડે. આવી અંધશ્રદ્ધા ન ફેલાવાય. હવે એક વાત તો મેં એવી સાંભળી હતી, કોઈક કહેતો હતો કે એક ગુરુના 2 શિષ્ય હતા, એક ગુરુનો એક શિષ્ય હતો અને એ 2 ભાઈઓ હતા. એમાં એક શિષ્ય હતો અને ખેતરમાં ઝઘડો થયો સેઠાબારામાં, તો એના બીજા ભાઈએ બંદૂક લઈ આવીને ગોલી મારી. તેના ગુરુએ આવી વચમાં ગોલી રોકી દીધી. એટલે મેં એને કીધું, ભાઈ તો એવા તમારા ગુરુને બોર્ડર ઉપર ઊભું રાખી દેવાય. જે યુદ્ધ થતા હોય ને બેની વચમાં ઊભું રાખી દેવાય, બેની ગોલીઓ રોક્યા રાખે 2 હાથથી. એટલે માણસો જ ન મરે. આવા હોત નવટંકી નાટક કરે છે, હાથથી ગોલી રોકી. આ દુનિયાને ફસાવાનો ધંધા. પછી ઘણા વિડીયા બનાવે છે ને, કોઈ ભૂત ભગાડે ને, કોઈ રોગ મટાડે ને, વાં મારે ને, બૈરાઓને મારે ને, દીકરીઓને મારે ને, છોકરાઓને મારે ને, જણને મારે ને, બધાને મારી મારીને કે રોગ ભાઈ. આ બધું ઢોંગ પાખંડ છે. આવાને પકડીને જેલમાં ખાલી દેવો પડે.
બરાબર, બધુંય ઢોંગ પાખંડ છે. એટલે આમાં ફસાતા નહીં. આ ભોળા પારોડાને ફસાવે છે. જેવી રીતે માછલાઓને ફસાવવા માટે લોટ લઈ જાય માણસો, બીજી અન્ય ચીજ લઈ જાય, પછી સમુદ્ર છે, નદી છે, તળાવ છે, એમાં નાખે, બરાબર. પણ પહેલેથી એને ઝાડ બિછાવેલી હોય, ખબર ન હોય બિચારા ભોળા માછલાઓને. ઝાડ બિછાવી દે અને નાખે ને એટલે બિચારા માછલા ખાવા આવે એટલે માછલા બધે ફસાઈ જાય. એમાં વિવેકહીન બુદ્ધિહીન જે ચેલ્યું ચેલા છે એને માછલા સમજો, અને ઓલો જે ફસાવવાળો છે એને કાળ રૂપી શિકારી સમજી લ્યો. એ જ કાળનો દૂત, એ જ ઢોંગી પાખંડી ગુરુ, એ જ બની બેઠેલો સાધુ, એ જ કહેવાતો સાધુ. હવે આજકાલ તો મને ઘણા એવી વાતો કરે છે કે એક સંત પ્રેમાનંદ છે, મહાન સંત છે, પીળા વસ્ત્ર પહેરે છે, અને ક્યાં છે તો મને ખબર નથી, પણ મેં તો ખાલી વાત સાંભળી, બરાબર. હવે એની પાછળ પડ્યા છે કોણ? આ વાળાવાળા, કે રાધે રાધે નામ આપે છે ને મુક્તિ ન થાય. હે, તો આ કોડાઉન ખબર છે કે રાધે રાધે મુક્તિ ન થાય? રાધા એ ભક્તિનું પ્રતીક છે અને કૃષ્ણ એ આત્મા છે. રાધા જ ભક્તિનું પ્રતીક ને કૃષ્ણ જ આત્મા. પણ આ કોડાઓનું કામ શું છે? વાળાવાળાનું, પંથાવાળાનું, ફલાણો ઝંડો, ઢીકણો ઝંડો, લોકડો ઝંડો, રેલીઓ કાઢે ને, ઓલું કાઢે ને, આ કાઢે ને, નીકળી પડ્યા છે ને. એ આ સનાતન ધર્મના હિન્દુ લોકોને ફસાવીને સનાતન ધર્મને તોડવાનું એક માસ્ટર પ્લાનિંગ છે. પણ જે બુદ્ધિહીન વિવેકહીન હોય એ ફસાઈ જાય છે. ઘણા તો સફેદ કપડાં લઈને નીકળી જાય, પહેરીને દાઢા અને જટા અને વધારે, હે, બગલાની પાંખ જેવા કપડાં પહેરે, પણ બગલો તનનો ધોળો મનનો મેલો. એ ઓલા ભોળા પારોડાને ક્યાં ખબર છે માછલાઓને કે અમને ખાઈ જાય? કથણીયું બકણીયું કરતા ફરે, ગામડે ગામડે મંડપ મેળા કરતા ફરે, મિટિંગો કરતા ફરે. હે, આનો અર્થ શું છે? ભોળા ચેલ્યું ચેલાને ફસાવી એનું ધન દોલત હડપવું, એના પૈસા હડપવા. આમાંથી કોઈ પાસે ભક્તિ નથી. જેને આત્મ પરમાત્મ શબ્દનું જ્ઞાન થઈ જાય એ આવા મંડપ મેળા, આવા કથણીયું બકણીયું, આવા ટોળા ભેગા કરી અને કથણી બકણી નથી કરતા. એ શાંત થઈને બેસી જાય છે. આ બધું ઢોંગ પાખંડ છે. હવે જે સંત પ્રેમાનંદ જે છે એ હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મના ટોપ સંત છે, બરાબર. અને રાધે રાધે જે મંત્ર આપે છે, રાધા એ જ ભક્તિ છે, કૃષ્ણ છે, આત્મા છે. હવે એને હોદે પાડવાનો પ્રયત્ન કરે છે. પીળા વસ્ત્રો જે ધારણ કરે છે, મેં તો સાંભળ્યું છે, હું કાંઈ ઓળખતો નથી. પીળા વસ્ત્રો, પીળો રંગ ધરતીનું પ્રતીક છે, અને ધરતીનો ગુણ છે સમા, સહનતા, શીલતા. એ સંત છે, બરાબર. હવે એવા સંતની પાછળ પણ આ કહેવાતા ગુરુઓ, ઢોંગી પાખંડીઓ, પંથાપંથીવાળાઓ, વાળાવાળાઓ એને ઉતારી પાડવાનો પ્રયત્ન કરે છે, એને નીચે દેખાડવાનો પ્રયત્ન કરે છે. અમે મહાન કથણી બકણીવાળા આ સીધો સનાતન ધર્મનો વિરોધ કરી અને સનાતન ધર્મને નીચો દેખાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ બધાય ઢોંગી પાખંડી છે. પણ મને એટલી ખબર પડે કે હાથી નીકળે એટલે એની વાહે કૂતરા તો ભસવાના જ છે. કૂતરા હાવ 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 કરીને થાકીને બેસી જાય, પણ હાથીનો એક વાળ પણ વાંકો ન થાય આવા કૂતરાઓથી. એ તો ભસવાના જ છે, કારણ કે એને પોતાને ઓલું ઊંચું થઈ જવું છે. તો મિત્રો, મારું કહેવાનો અર્થ એક જ થાય છે ભગત, કે જો એક વાણી લઉં છું, गिरही हो के कथे ज्ञान, अमली हो के धरे ध्यान, साधु हो के कूटे भग, कहे कबीर ये तीनों ठग. आ ठग છે. ગીરી એટલે શું? ગ્રહસ્થાઈ. ગ્રહસ્થાઈમાં હતો ત્યાં સુધી હતો, બરાબર. પણ ગીરહી હોકે કથે જ્ઞાન મતલબ ગ્રહસ્થાઈમાં રહી પોતાની પત્ની દ્વારા બાળકો ઉત્પન્ન કરતો જાય, ચામડા ચૂથતો જાય અને બીજાને માયા છોડવાનું કહેતો જાય. બીજાને કહે કે શબ્દ સ્પર્શ ઉપરસગંધ 5 ઇન્દ્રિયોમાંથી કંટ્રોલ કરો,
અને સ્વયં ચામડા ચૂથતો જાય અને પોતાની પત્નીના જરીએ બાળકો ઉત્પન્ન કરતો જાય અને જ્ઞાન કથતો જાય. ગિરિહો કે કથે જ્ઞાન. આ ઠગ છે. હા, ગુરુ પદે બેઠા પછી ભલે એ ગ્રસ્તાઈ હોય, ભલે એ ગિરહી હોય, પણ ગુરુ પદે બેઠા પછી ગ્રસ્તાઈ હોવા છતાં એક સંન્યાસી જેવું જીવન જીવતા હોય છે. નરસિંહ મહેતાની જેમ, જલારામ બાપાની જેમ, ભગત ગોરા કુંભારની જેમ. સમજાણું? પણ ચામડા ચૂથવા છે અને જ્ઞાન કથવું છે, ગુરુ બનવું છે. આ ગુરુ પદેનો લાયક નથી. ભલે પહેલાં આ શિષ્ય હોય ત્યાં સુધી ગ્રસ્તાઈમાં રહી બાળકો ગમે એટલા એના ઉત્પન્ન કર્યા હોય, ગુરુ પદે બેઠા પછી આ વિષય વાસના છૂટી જાય પડે. ભલે ગ્રસ્તાઈમાં હોય, ભલે સંસારમાં રહીએ, પછી ઓલો જે સંસાર છે એનો માયાવી સંસાર બાળકો ઉત્પન્ન કરવાનો છૂટી જવો પડે. આ ગિરી હો કે કથે ગયા, અમલી હો કે ધરે ધ્યાન. અમલ એટલે નશો ને અમલી એટલે નશેડી. દારૂ પીવો હશે, મુરઘી મટન ખાવા છે, ઇંગ્લિશ દારૂ પીવો છે, જુગાર રમવો છે, તમાકુ ખાવું છે, સિગારેટું પીવી છે, બીડીયું પીવી છે, મુરઘી મટન નિર્દોષ પ્રાણીઓના ટુકડા ખાવા છે, સિગરેટું પીતા જાય અને જ્ઞાન કથણી બકણી કરતા જાય. અને અહંકારના નશામાં અમલી અહંકારનો તો અમલ એવો ચડી ગયો છે, એવો નશો ચડી ગયો છે. કથે ગયા ગિરી અમલી હો કે ધરે ધ્યાન. પછી પાછું ધ્યાન બીજા શીખવાડતો. આ ઠગ છે અહંકારના નશામાં. સાધુ હો કે કૂટે ભગ. સાધુ બન્યા પછી ભગ કહેતા નારી સમાગમ એનો નથી થતો. સાધુ બન્યા પછી પણ ગુરુપદને ધારણ કર્યા પછી પણ ગુરુપદ ગ્રહણ કર્યા પછી પણ જો એ ભગ કૂટતો હોય તો એ ઠગ છે. એટલે આવાના કોન્ટેક્ટમાં ન રહેતા. હું તો કહું છું, બધાએ ચેલા ચપાટા ભેગા થઈ અને પોતાના ગુરુને બોલાવી બેસાડી, એમડી ડૉક્ટર ને સાયન્સને બોલાવીને એની ઇન્દ્રિયો ચેક કરો એટલે ખબર પડી જશે કે આને કેટલી ઇન્દ્રિયો ચેક કરી છે. કોરો બકવાસ કરે છે, કથણિયું બકણીયું કરે છે. આ બધી કોરો બકવાસ છે, કથણી બકણી છે. એકે ઇન્દ્રિયો એનાથી વશ ન થઈ હોય. 32 જાતના પકવાન ખાતો એટલે શબ્દ ઇન્દ્રિય ચાલુ છે, એને સાધુ ન કહેવાય. શબ્દ ઇન્દ્રિય બે અપશબ્દ બોલે, જરાક ઈર્ષા નિંદા કોઈ કરે તો ટાંડા જેવો થઈ જાય, સામે 10 વાણીઓ ભટકાડે એટલે સમજી લેજો એને શબ્દ ઇન્દ્રિય પ્રગટ નથી કરી. સુગંધ દુર્ગંધનો અનુભવ થાય એટલે સમજી લેજો ગંધ ઇન્દ્રિય એને મતલબ વશ નથી કરી. બરાબર? જીભમાં સ્વાદ આવતો હોય અનેક જાતનો, તેને રસ ઇન્દ્રિયને વશ નથી કરી. ક્યાંય પણ સ્પર્શ કરે ત્યાં પરમાત્મા સિવાય બીજો ક્યાંય આભાસ થતો હોય કે હું નર છું નારી છું, તો સ્પર્શ ઇન્દ્રિય એને હજી વશ નથી કરી, મતલબ એને કામને વશ નથી કર્યો. તો જે કામ વશ કરી લે, મતલબ આ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ 5 ઇન્દ્રિયો જે વશ કરી લે એ ગુરુ બનવાને લાયક છે, એ ગુરુપદને અધિકારી છે, કથણીયું બકણીયુંવાળા નહીં. બરાબર? હવે અત્યારે તો એવા નીકળી પડ્યા છે, અમે અમરધામમાં જઈને આવ્યા, અમે અમરલોકમાં જઈને આવ્યા, તમે પણ અમરલોકમાં જાઓ, તમે પણ અમરધામમાં જાઓ, તમારી મુક્તિ થઈ જાય, તમારું મોક્ષ થઈ ગયો. હવે તો હું એ જઈને આવ્યો છે, શું ગેરંટી છે કે એ મુક્તિ મોક્ષનું થઈ જાય? આવું નાટક ને નવટંકી કરીને ઓલા ભોળા જેવો ફસાઈ ગયું અને ઓલા એ હવામાં ફરતા ફરે. હવે અમારી મુક્તિ મોક્ષ થઈ જાય, પણ કોને જોઈશ મુક્તિ મોક્ષ? એને જોઈશ? અમરધામમાંથી પાછું શું કામ આવ્યો? સત્યલોકમાંથી પાછું શું કામ આવ્યો? મૂર્ખ બનાવવાના ધંધા કરે છે આવા તો લાયસન્સ આપતા ફરજ કેટલાય અને જોયો ને ફસાવે છે ભોળા જેવો. હું ઘણી વાર કહું છું કે મીઠાની પૂતળી સમુદ્રના તળિયુંમાં આપવા જાય પાસે આવી શકે? સમુદ્રને તમે પરમાત્મા સમજી લો, મીઠાની પૂતળીને તમે આત્મા સમજી લો. તો જે આત્મા પરમાત્માને જાણીને પાછો આવી શકે કે એમાં હમાઈ જાય, એમાં લય થઈ જાય? શું પરમાત્માને છોડીને પાછો માયામાં આવવાનો કોઈ પ્રયત્ન કરે? જે આત્મ પરમાત્મા શબ્દમાં વયો ગયો છે એ પાછો માયામાં આવવાનો પ્રયત્ન કરે? કોઈ દી ન કરે. પતંગિયું દીવા પાસે પાછો આવવાનો પ્રયત્ન કરે? કોઈ દિન આવે ને અન્ય મરી જાય. પ્રીત પતંગા દિયે સે કરે, उसकी लव में
वो जल जल मरे। પ્રીત પતંગા દિયે સે કરે, દિયાને પરમાત્મા સમજો, પતંગાને આત્માની સુરતા સમજો અથવા આત્મા સમજો। પ્રીત એટલે એને પ્રેમ કર્યો, પ્રીત પતંગા દિયે સે કરે, ઉસકી લવ મેં વો જલ જલ મરે। લવ મેં, લવ એટલે અગ્નિ, એ પરમાત્માની પ્રકાશરૂપી જ્ઞાન અગ્નિમાં એ આત્મા ન્યા સમાપ્ત થઈ જાય, એને પ્રેમ કહેવાય। પ્રીત એટલે પ્રેમ, એ આત્મા પરમાત્માનો સાચો પ્રેમ છે, પાછું આવે જ નહીં। પાછા કોણ આવે? ગેંગા। જેમ એક ગુરુ હતો, એ ગુરુ એ સારા સારા માણસો શિષ્ય બનાવે, એમાં 2-4 જણા ગયા અને કીધું કે ભાઈ અમે ભક્તિ કરવી છે, અમારે પતંગિયા બનવું છે। તો કે પતંગિયા બનવું છે? તો કે આ તમે પતંગિયા ન બની શકો, તમે જવા દો, કે તમારું કામ નહીં। ઓલા હતા સાચા સંત, પાત્ર જોયા વગર તો પીરસતા જ નહીં। અત્યારે તો પાત્ર કુપાત્ર બધાને પીરસવા જ માંડ્યા, ચેલ્યું ચલાને ઢગલા કરી નાખે, ઘેટા બકરાના વાળા પૂરી દે, ધંધા કરે આ બધા ધંધાવાળા, બરાબર। એટલે એને કીધું તું એમ કર, આ ગામમાં કેટલા દિવસ છે ગણતો હોય? તો ઓલા ગણવા ગયા, ગણીને આવ્યા કે ભાઈ 500 દીવા હરગેસ। કે મૂર્ખાતું પતંગિયું જ નથી, પતંગિયું દીવા પાસે પાછું જ ન આવે, પતંગિયું દીવા પાસે ભટકા ભટકાને મરી જાય। હે તો આત્મ પરમાત્મા અમરધામને એને તમે પરમાત્મા રૂપી દીવો સમજી લો ને, પતંગિયાને તમે આત્માની સુરતા અથવા આત્મા સમજી લો, પાછો આવે જ નહીં। કઈ કેવી રીતે પાછો જોઈને આવ્યો કે હવે તમે અમરલોકમાં જો, ક્યાં ગેરંટી, શું પ્રૂફ છે, શું સાબિતી છે કે અમરલોકમાં જાહે, પરમધામ જાહે, કે અમરધામ જાહે, કે સત્યલોકમાં જાહે? બધું ઢોંગ પાખંડ છે, આ ભોળાજીઓને ફસાવાનો ધંધા। હવે અત્યારે તો એવું બધું નીકળી પડ્યું છે ને કે 50, 100, 200 માણસો ભેગા થયા હોય, વિડીયો બનાવતા હોય, શૂટિંગ ચાલુ હોય, ઢોંગી પાખંડી દુતારો ઠગારો વાળાવાળો પંથવાળો બેઠો હોય, આંધરાન, લુલાન, લંગડાન, હે ગાંડાન, ભૂત વર્ગેલાન, આવા બધાને થાપા મારીને હારા કરતા હોય, આવું દેખાડે વિડીયો, બરાબર। એક ધૂણતો હોય ને કાંઈક કરતો હોય, દોરા કાઢી ગયો હોય, ઓલો એમ કંઈક ડામ દે, કાંઈક થાપો મારે તો ઓલો હાજો થઈને ફરવા માંડે, ત્યાં બીજો આવે, ત્રીજો આવે, લેડીસો જેન્ટ્સો આ બધા આવે, હાજો થઈને જવા માંડે, આવો વિડીયો બનાવે। એ બધા એના માણસો હોય, એને સમજાવી રાખ્યા હોય, પહેલાં તારે ગાંડા ગદોડવાનું છે, ગાંડા જેવું બનવાનું છે, તારે પાગલ બનવાનું છે, હું કાંઈક કરું હાજુ ને હાલવા માંડવાનું, જેથી કરીને એ વિડીયો માણસો જોવે ને ભોળા જેવો ફસાય પાછા ઢગલા ત્યાં થાય, એના માણસો હોય। આ બધું ઢોંગ પાખંડ છે, આ પરચાન ચમત્કાર, આમાં માણસોને અંધશ્રદ્ધા છે, આ લોકોને ફસાવાના ધંધા છે। આવા તો કેટલાય નીકળી પડ્યા, કારણ કે દર્દીને વૈદ વાલા એટલે આ બિચારા દુઃખી હોય એટલે જવાના જ છે, ફસાઈ જ જવાના, પણ ઓલો તો ઢોંગી પાખંડી છે, તમને ધૂતવા બેઠો, એટલે આવામાં ન ફસાતા। આ બધું નવટંકીને નાટક છે। હવે પંથાપંથીને વાળાવાળીમાં સંપ્રદાયમાં જવાથી શું મુક્તિ થાય? હવે પંથાપંથીને વાળાવાળી બહેના કેમ ખબર? જેટલા ગુરુ થયા છે ને, કોઈ સાચા સંત હોય એ ગુરુ થઈ ગયા હોય, પછી એ જે સાચો સંત હોય અથવા જે ગુરુ હોય એનો એક કાલ્પનિક ફોટો બનાવી લઈએ અને ત્યાંથી એનો પંથ શરૂ કરી દઈએ, ત્યાંથી એનો વાળો ચાલુ કરી દઈએ, ઘેટા બકરાને પૂરવાનું ચાલુ કરી દઈએ। પણ એ મૂર્ખાઓને એ ખબર નથી કે તમારો ગુરુ, એ તો સાચા સંત, એ ભક્તિ કોની કરતા હતા, એનું નામ લ્યો ને। તમારા ગુરુના પૂછડા પકડીને બેસી ગયા છો, ગુરુની આરતી કરવા માંડે, ગુરુની પૂજા કરવા માંડે, આજ અમારો ગુરુ, ફલાણા ગુરુની જૈન, ઢીકણા ગુરુની જૈન, લોકડા ગુરુની જૈન। આ શું થયું? અહીંથી પંથ શરૂ કર્યો એને, પણ એનો ગુરુ કોની ભક્તિ કરતો હતો એ તો આ કોડા બતાવે છે જ નહીં। જ્યાં જ્યાં રામ શબ્દ આવશે એ સનાતન ધર્મ છે, જ્યાં જ્યાં ઓમકાર શબ્દ આવશે એ સનાતન ધર્મ છે, બરાબર। જેમ કે હું ઘણીવાર કહું છું કે શીખ ધર્મ એ સનાતન ધર્મ છે, જ્યાં ઓમકાર શબ્દ આવે છે, એક ઓમકાર કરતા પુરુષ સત્ય નામ, આ ગુરુ નાનક દેવજી કહી ગયા। શીખ ધર્મ એ સનાતન। જૈન ધર્મમાં ઓમકાર શબ્દ આવશે, ઓમ નમો હરિહંતાણમ, નથી આવતો મંત્ર નવકાર? પછી બૌદ્ધ ધર્મ એ સનાતન છે, હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મ છે, હે, અને રામને મારનારા ટોટલ હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મ, આ 4 સનાતન સાચા, બાકી બધા વાળાન, પંથ ને પંથાન, પંથીઓન, બરાબર। અને ગુરુના નામથી જે ચાલુ કરી દીધો વાળો નોખો, એટલે પંથીમાં ભગત કોઈ દિવસ મુક્તિ ન થાય। પંથીઓના વાળામાં ઘેટા બકરા પૂરાઈ જાઓ, મુક્તિ મોક્ષની કોઈ દી ઈચ્છા આશા અપેક્ષા સપને ન રાખ। મોક્ષ તો હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મ સિવાય ક્યાંય થાય નહીં, કોઈને તાકાત નથી। આ જેટલા પંથીઓના વાળા નીકળ્યા ક્યાંથી? સનાતન ધર્મમાંથી। સનાતન ધર્મ પહેલાં કોઈ ધર્મ જ નહોતો, હે, હતો કોઈ?
આત્મા શબ્દ સનાતનમાંથી લીધો, પરમાત્મા શબ્દ, ઓહમ શબ્દ, સોહમ શબ્દ, મુક્તિ શબ્દ, મોક્ષ શબ્દ, ગુરુ શબ્દ, શિષ્ય શબ્દ, આ શબ્દો આવ્યા ક્યાંથી? સનાતન ધર્મમાંથી. તો બધા સનાતન ધર્મના જ છે. સનાતન ધર્મમાંથી નીકળ્યા અને પોતાના ગુરુનું નામ આગળ ઠોકી બેહાડી ત્યાંથી પંથ ચાલુ કર્યો ને એનો ચાલુ કરી દીધો. એનો ગુરુ જેની ભક્તિ કરતો એને કાઢી નાખે. એટલે આનો દુકાન નવી કરી, ધંધો કર્યો. આવાની જાળમાં ન ફસાતા. બરાબર. સનાતન સબકા બાપ હે, બેટા કિસી કા નહીં, બેટા હોકર ધર્માધર્મી પંથાપંથી જો કરે સો તો સનાતન નહીં. એટલે સનાતન છે જ નહીં, અને સનાતન સિવાય મુક્તિ થવાની નથી. સન એ જ પરમાત્મા, આ આત્મા, તન શરીર. આ દેહરૂપી શરીરમાં રહે આત્માને ઓળખીને સનરૂપી પરમાત્મા સ્વરૂપ બની જાઓ, આને મુક્તિ કહેવાય. બરાબર ભગત? તો તમે કીધું કે પંથાપંથીવાળા સંપ્રદાયમાં જવાથી મુક્તિ થાય શું? કોઈ દી ન થાય. મુક્તિ પ્રાપ્ત કરવી હોય તો હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મને અપનાવો, એની અંદર મુક્તિ છે. બાકી ક્યાંય કોઈ દી વિચારતા નહીં. બાકી બધા ધંધા કથણીઓ બકણીઓ કરીને લોકોને ફસાવીને ચેલા ચપાટા બનાવીને વાળો બનાવીને પૈસા હડપવા, વિશેષમાં બીજું કાંઈ છે નહીં. બરાબર. તો હવે જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મની જય.